મિત્રો, હાલ પાવન ચૈત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર માસમાં વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ હેતુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમાસી ગામે સ્થિત શિવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સીમાસી ગામના ગ્રામજનો, ગોપી મંડળ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી દિપેનભાઈ ભટ્ટ, ઉના નિવાસી દ્વારા કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવવામાં આવી રહ્યું છે. તારીખ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી સૌ ભક્તજનોને કથાનું શ્રવણ પાન કરવા વિનંતી છે. આ ઉપરાંત રોજ બપોરે 12 કલાકે ભોજન પ્રસાદ આરોગવા સૌ શ્રદ્ધાળુઓને સીમાસી તરફથી આમંત્રણ છે. સીમાસી ગામ અને આસપાસના ગ્રામજનો, વૃદ્ધો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો ઉત્સાહભેર આ પર્વને વધાવી રહ્યા છે, તેનો અમને સવિશેષ આનંદ છે. મિત્રો, વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ એ ઉનાના નાગરિકોનો અવાજ છે. સમગ્ર ગીર સોમનાથ અને વિશેષ રૂપે ઉના તાલુકાના સમાચાર આપને તાત્કાલિક અને સચોટ મળે તેવો અમારો નમ્ર પ્રયાસ છે. આ અવાજ આપણે વધુ બુલંદ બનાવીએ. રોજે રોજના ઉનાના સમાચાર જાણવા અત્યારે જ વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી પરમાત્મને નમઃ. મારું શુભ નામ આચાર્ય શ્રી દીપેશભાઈ ભટ્ટ, ઉના સોલા ભાગવત વિદ્યાપીઠ અભ્યાસ. અને આ સપ્ત દિવસે સીમાસી ગામ આયોજિત મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ અષ્ટમી એટલે 8મ દિવસ સુધી સપ્ત દિવસીય ભાગવત જ્ઞાન માનસ ગંગોત્રીનું પ્રવાહ સત્સંગ મંડળ આયોજિત દ્વારા થયેલું છે. એનો લાભ લેવા માટે દરેક ભગવત પ્રેમીઓએ બધા છે. તો આ ભાગવત કથાનું મૂળ આયોજન સત્સંગની પ્રાપ્તિ માટેનું છે, અને એ આપણા 7 દિવસ માના ફળાબા બેઠીને ગુણગાન કરવાના છે. આયોજન બધા ભગવત પ્રેમીના સહકાર અને સહયોગ દ્વારા થયેલું છે. આયોજનમાં શું શું સુવિધાઓ છે? આયોજનની અંદર જમવાની હરિપ્રસાદની સવાર અને બપોર 2 સત્રો રહેશે. સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 2 સત્રો સુધી આ કથા ચાલશે. કથાની અંદર અનેક પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવશે. રામ જન્મ, કૃષ્ણ જન્મ, વામન પ્રાગટ્ય, ભગવાન રૂક્ષ્મણીના કૃષ્ણના લગ્ન, ગોવર્ધન પૂજા, આવા અનેક પ્રકારના ભાગવત વિષય પ્રસંગો ઉજવવાના રહેશે. આ આયોજન કેના થકી ગોઠવવામાં આવેલું છે? આયોજન સીમાસી ગામના તમામ આબાલ, બાલ, યુવાન, વૃદ્ધ અને ગોપી મંડળોના ભાવ સહકાર દ્વારા ચૈત્ર મહિનાના શુભ દિવસે માતાજીના નોરતાની અંદર સાધનાની ઉપાસના માટેનો પર્વ છે, એના માટે આ આયોજન કરવામાં આવેલું છે.